દેખાતા જ લુખેશ લાગતા છે જય વોરા અને એઝાદ. આ બંને હવે પોલીસનો જોશે મિજાજ. જી હા, ભાવનગર શહેરના ખારગેટ વિસ્તારમાં વોરા શેરીમાં હર્ષ મહેતા નામના એક વ્યક્તિ પાસેથી આ બે શખ્સોએ સ્કૂટર માંગ્યો. ત્યારે હર્ષ મહેતાએ સ્કૂટર આપવાની ના પાડી દીધી. બસ ત્યારબાદ તો ભાઈ ખુલ્લી તલવારે આ લોકોએ આતંક મચાવી દીધો. સ્કૂટરમાં તોડફોડ કરી નાખી, હર્ષ મહેતાનો ફોન તોડી નાખ્યો. જે બાદ સમગ્ર મામલો ગંગાચડિયા પોલીસ મથકે પહોંચ્યો. પોલીસે ફરિયાદ નોંધી ગણતરીની કલાકોમાં જ આતંક મચાવનાર જય વોરા અને એઝાદ નામના બંને શખ્સોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે વિચાર કરો કે આટલી ઉંમરમાં આ લોકો ગમે તેની પાસેથી ગમે તે વસ્તુઓ માંગી લે છે, ના પાડે તો તલવાર કાઢીને પાછળ પડી જાય છે. ત્યારે આપણું યુવાધન ક્યાં જઈ રહ્યું છે, આપણી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કેટલી હદે પડી ભાંગી હશે તે આ ઘટના પરથી જોઈ શકાય છે.